બધાનું ફરીવાર સ્વાગત છે આપણા ડેલી ઓનલાઈન શિષ્ય યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શિષ્ય યોગા સાથે. અમે આશા રાખીએ છીએ કે તમે બધા એકદમ સરસ અને આનંદિત હશો. આજની આપણી જે થીમ છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, સ્ટેમિના એન્ડ ફોકસ. આજે આપણે ખૂબ જ સ્લો પેસમાં સૂર્ય નમસ્કાર કરવાના છે. હરેક આસનમાં આપણે 20 થી 30 શ્વાસ લાંબા લઈશું અને ભરીશું. હરેક આસનને આપણે આટલું હોલ્ડ કરીશું. જ્યારે આપણે લાંબો સમય સુધી કોઈ આસનને હોલ્ડ કરીએ છીએ એનાથી આપણું સ્ટેમિના અને સ્ટ્રેન્થ વધે છે. એક આસનને વારંવાર હોલ્ડ કરવાથી આપણા શરીરની તાકાત વધે છે અને એનાથી આપણો સ્ટેમિના પણ વધે છે. અને હાઉ ટુ ઇમ્પ્રૂવ ફોકસ, ફોકસને કેવી રીતે ઇમ્પ્રોવાઇઝ કરશું? જ્યારે આપણું મન શાંત હોય છે અને કેન્દ્રિત હોય છે ત્યારે આપણે એને થોડું ડિરેક્શન આપવાથી આપણા મનનો ફોકસ પણ ઇમ્પ્રોવાઇઝ થઈ જાય છે. આપણું માઇન્ડ જે છે અલર્ટ થઈ જાય છે. નહીં તો શું થાય, આપણું મન એકદમ બેચેન હોય, અશાંત હોય, એનાથી આપણું મન જે છે એ ફોકસ પણ નથી રહેતું. આપણે કોઈ કાર્યને કરી પણ નથી શકતા બરાબર રીતે. રાઈટ? ડુ યુ એગ્રી વિથ મી? તો જ્યારે આપણે યોગનો અભ્યાસ કરીએ છીએ, મન શાંત થઈ જાય છે અને આપણે મનને સારા રીતે ગાઈડ કરી શકીએ છીએ, જેનાથી આપણું ફોકસ પણ ઇમ્પ્રોવાઇઝ થઈ જાય. તો તૈયાર છો બધા? આપણો આજનો પ્રેક્ટિસ શરૂ કરીએ. આપણી જગ્યા ઉપર બેસી જઈએ. જો તમે નીચે ના બેસી શકતા હોય તો તમે ચેર ક્યાં તો સોફા ક્યાં તો તમે તમારા પલંગ ઉપર પણ બેસી શકો છો. તો આરામદાયક સ્થિતિમાં બેસે. આરામદાયક સ્થિતિમાં રહેવું ખૂબ જ જરૂરી છે યોગના અભ્યાસ માટે. લેટ્સ સિટ કમ્ફર્ટેબલી. આંખો બંધ કરી લઈએ. આપણી અંતર્મુખી થવાની યાત્રાનો પ્રારંભ કરીએ. લેટ ગો all your efforts and turn your mind inside. ચહેરા પર એક સુંદર સ્મિત સાથે લાંબો ઊંડો શ્વાસ ભરીએ અને ધીરે ધીરે છોડીએ. 3 વાર પવિત્ર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. ઓમકાર માટે શ્વાસ ભરી લઈએ. ઓમકારથી ઉઠેલા સ્પંદનોને અને ઉર્જાને આપણા શરીરના ભીતર અનુભવ કરીએ. અને ધીરે ધીરે આપણા શરીર, શ્વાસ અને મનને એક લય કરતા કરતા આપણી આંખો ખોલી લઈએ. સ્લોલી ઓપન. તો આજે આપણે સૂર્યભેદ પ્રાણાયામથી આપણી શરૂઆત કરીશું. સૂર્યભેદ પ્રાણાયામમાં એ આપણા સૂર્ય નાડીને એક્ટિવેટ કરે છે. તો આપણા શરીરમાં જે જમણું નાસિકા છે, રાઈટ નોસ્ટ્રિલ, ઇટ એસોસિએટ વિથ અવર સન નાડી. આપણી જમણી નાસિકા જે છે એ સૂર્ય નાડી જોડે સમન્વય કરે છે, સૂર્ય નાડી જોડે કનેક્ટેડ છે. તો આપણે જમણા નાસિકાથી શ્વાસ ભરીશું અને ડાબાથી છોડીશું. જમણાથી ફરીવાર ભરીશું અને ડાબાથી છોડીશું. આવી રીતે આ પ્રક્રિયાને આપણે 7 થી 8 વખત કરીશું. શ્વાસ આપણા લાંબા ઊંડા રાખીશું અને આનંદદાયક રાખીશું. ઓકે? આવું કરવાથી આપણા શરીરની અંદર સૂર્ય નાડી એક્ટિવેટ થાય છે અને સાથે સાથે આપણા શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી આપણો અભ્યાસ આપણે સારી રીતે કરી શકીએ. કેમ કે આપણને સ્ટાર્ટિંગના અભ્યાસમાં ઉર્જાની વધારે જરૂર હોય છે. ઓકે? તો આપણો લેફ્ટ હેન્ડ જે છે એને આપણે ચિન મુદ્રામાં આ રીતે અંગૂઠો અને તર્જની આંગળી હલકો સ્પર્શ કરીને આપણા ડાબા ઘૂંટણ પર રાખીશું અને જમણા હાથનું નાસિકા મુદ્રા બનાવીને, એટલે કે પહેલી આંગળી અને બીજી આંગળી આપણા બંને આઈબ્રો વચ્ચે અને જમણો અંગૂઠો જમણા નાસિકા પર અને છેલ્લી 2 આંગળી અનામિકા અને કનિષ્ઠ આપણે ડાબા નાસિકા ઉપર રાખીશું. પહેલા આપણે જમણા નાસિકાથી શ્વાસ ભરીએ. યાદ રહે, લાંબો અને ઊંડો શ્વાસ ભરીશું. હવે જમણી નાસિકાને બંધ કરી લઈએ અને ડાબાથી ધીરે ધીરે છોડીએ. વેરી ગુડ. ડાબાને બંધ કરી લઈએ છેલ્લી 2 આંગળીથી. જમણાથી ફરીવાર ભરીએ. જમણાને બંધ કરીએ, ડાબાથી છોડીએ.
ખૂબ જ સરસ કરી રહ્યા છો તમે બધા. વેરી ગુડ. ફરીવાર જમણાથી ભરીએ. જમણાને બંધ કરીએ, ડાબાથી છોડીએ. જમણાથી ભરીએ. 5 વખત આ પ્રક્રિયાને ચાલુ રાખીએ. કમ્પ્લીટ 5 more times. સરસ લાંબા ઊંડા શ્વાસ આનંદની સાથે કરીશું. શરીર સ્થિર છે, મન શાંત થઈ રહ્યું છે. શરીરમાં ઉષ્ણતાનો અનુભવ કરીએ. શરીરના તાપમાનનો અનુભવ કરીએ. Observe the temperature of your breath. Observe the volume of the breath. શ્વાસનું તાપમાન અને શ્વાસનો ગુણવત્તા અનુભવ કરતા કરતા સૂર્યભેદ પ્રાણાયામ ચાલુ રાખીએ. સૂર્યભેદા પ્રાણાયામ આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. પ્રાણ શક્તિનો સંચાર વધારે છે. શરીરનું કણ કણ ઉર્જાથી પ્રફુલ્લિત થઈ જાય છે. જમણા નાસિકાથી ભરીએ અને ડાબાથી આ વખતે છોડતા છોડતા આ રાઉન્ડ પૂરો કરીને વિશ્રામ કરીએ. કમ્પ્લીટ રાઉન્ડ એન્ડ રિલેક્સ. શરીરમાં જે પણ પરિવર્તન થઈ રહ્યા હોય તેના ઉપર આપણું ધ્યાન લઈ જઈએ. એક સામાન્ય શ્વાસ ભરી લઈએ, ધીરેથી બહાર છોડીએ. ધીરે ધીરે તમારો સમય લેતા તમારી આંખો ખોલી શકો છો. ગુરુદેવ શ્રી રવિશંકરજી ખૂબ સરસ રીતે કહે છે કે જ્યારે આપણે કોઈ પણ એક કાર્યને લાંબો સમય સુધી વારંવાર એનું રિપીટેશન કરીએ છીએ તો આપણો મનનો સ્વભાવ છે કે એની અંદર આપણને બોરિયત ફીલ થાય. રાઈટ? when you do something for long period of time you may feel like you are having boredom in that work. but જો આપણે આપણા મનની વૃત્તિને ક્રોસ કરીને એ બોરિયતને આપણે ક્રોસ કરીને આગળ વધી જઈએ છીએ, બોર્ડમમાંથી આપણે બહાર આવી જઈએ છીએ, ત્યાં કંઈક મિરેકલ થાય છે આપણા જીવનમાં. and that time miracle happens in your life. right? so આજના અભ્યાસમાં પણ તમને થઈ શકે કે એક આસન જ્યારે આપણે લાંબો સમય સુધી હોલ્ડ કરીશું તમને એવું લાગે કે થોડું બોરિંગ ફીલ થાય છે. શું એક જ આસનને આટલો લાંબો સમય સુધી હોલ્ડ કરી રાખવાનું? રાઈટ? પણ જો તમે એ ક્રોસ કરીને આ ચાલુ રાખશો આજનું આખું તમારું સિક્વન્સ, then miracle will happen. then you will see the magic at the end. તો તમને લાસ્ટમાં એનું રિઝલ્ટ તમને સરસ મળશે. રાઈટ? તો યસ, આજે આપણે આ આખા સિક્વન્સમાં સૂર્ય નમસ્કારના સરસ રીતે એક એક આસનને લાંબો સમય સુધી હોલ્ડ કરીશું. આર યુ રેડી ફોર ઇટ? ઓકે, તો આપણી જગ્યા ઉપર ઊભા થઈ જઈએ અને થોડું વોર્મઅપ સાથે શરૂઆત કરીએ. લેટ્સ સ્ટાર્ટ જોગિંગ ઓન અવર પ્લેસ વેરેવર યુ આર. આપણી જગ્યા પર થોડું જોગ કરીએ, સ્પોટ જોગિંગ. થોડું હાથને શેક કરી લઈએ, ઉપર લઈ જઈએ, સાઈડમાં લઈ જઈએ, સામે લઈ જઈએ. આ કરતા કરતા ચહેરા ઉપર સ્માઇલ પણ રાખીએ. વેરી ઇમ્પોર્ટન્ટ. અગેન ટુ યોર સાઈડ, અપવર્ડ્સ. થોડું ટ્વિસ્ટ કરીએ.
વોર્મઅપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. થોડું વોર્મઅપ કરવું ખૂબ જરૂરી છે આસન કરવા પહેલા, જેથી આપણું શરીર સરસ રીતે તૈયાર થઈ જાય, બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવાઇઝ થઈ જાય. એન્ડ રિલેક્સ. હવે આપણે સર્વાંગ પુષ્ટિ કરીશું. સર્વાંગ પુષ્ટિમાં આપણે બંને પગને થોડું ફેલાવી લઈશું, 3 ફૂટ જેટલું અંતર રાખીશું. બંને હાથને આપણા માથાના ઉપર લઈ જઈએ, બંને હાથની મુઠ્ઠી બનાવી લઈએ અને હાથને ક્રોસ રાખીશું આ રીતે. ઓકે, તમે ઇઝી વેરિએશન હંસાને જોઈને ફોલો કરી શકો છો. હવે આપણે શ્વાસ ભરીશું અને જમણી બાજુથી ધીરે ધીરે કમરથી નીચે જઈએ અને ધીરે ધીરે ફરી એક વખત ઉપર આવતા ડાબી બાજુ જઈએ. શ્વાસ સાથે કરીએ. બ્રીધિંગ ઇન, શ્વાસ ભરતા ઉપર, બ્રીથ આઉટ, શ્વાસ છોડતા જમણી બાજુ. શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ડાબી બાજુ. કન્ટિન્યુ 5 more times. ચાલુ રાખીએ. ધીરેથી ડાબી બાજુથી ઉપર આવીએ. હવે આ વખતે આપણે સર્વાંગ પુષ્ટિમાં આખું સર્કલ બનાવીશું. તો શ્વાસ ભરતા ધીરેથી જમણી બાજુથી ધીરે ધીરે ડાબી બાજુ આવીએ. મેક અ બિગ સર્કલ. વેરી ગુડ. 5 times clockwise and then 5 times and coordinate your movement with your breath. જે પણ મૂવમેન્ટ આપણે કરી રહ્યા છે એને શ્વાસ સાથે લઈએ. આ રાઉન્ડને પૂરો કરીએ રાઈટ થી. હવે આપણે લેફ્ટ થી શરૂઆત કરીએ. રાઈટ થી લેફ્ટ જઈએ અને રિવર્સ ડિરેક્શનમાં 5 વખત. 2 3 4 and 5. ધીરેથી ઉપર આવી જઈએ અને હાથને નીચે લાવીએ અને બંને પગને સાથે લઈ આવીએ. ઓકે, નાઉ વી વિલ ડુ લેગ કિકિંગ. તો તમે ચેરનો યુઝ કરી શકો છો જો તમારે ઊભા રહેવામાં તમારો બેલેન્સ ના રહેતું હોય. એન્ડ ધોઝ હુ હેવ પ્રોબ્લેમ ઇન ધ નીઝ, જે લોકોને ઘૂંટણમાં તકલીફ હોય એ લોકો ચેર ઉપર કરી શકે છે. તો સાઈડ ટુ સાઈડ કિક કરવાની છે. એક વખત તમે મને જોઈ શકો છો. રાઈટ સાઈડ કિક કરીશું એન્ડ દેન લેફ્ટ સાઈડ કિક કરીશું. ડુ એઝ મચ એઝ યુ કેન, જેટલું તમારાથી થઈ શકે એટલું. ઓકે, બટ વેરી ઇમ્પોર્ટન્ટ, ડુ ઇટ. બહુ જરૂરી છે કરવું. કેટલું કરવું ના કરવું એ તમારા ઉપર છે. ઓકે, લેટ્સ ડુ ઇટ. રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ. સરસ રીતે ઘૂંટણથી કિક મારો. થોડું ફાસ્ટ. રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ. લાસ્ટ ટાઈમ રાઈટ એન્ડ લેફ્ટ. વેરી ગુડ. તમારા આજુબાજુ કોઈ વ્યક્તિને તો તમે કિક નથી મારી ને, રાઈટ? ઓકે, સો હવે આપણે લેગ સ્વિંગિંગ કરીશું. એમાં આપણા પગને આપણે આગળ પાછળ સ્વિંગ કરાવવાનું છે. હવે તો તમે ચેરનો સપોર્ટ લઈ શકો છો. બંને હાથને આપણા શરીરના બાજુમાં રાખીએ આ રીતે. જો તમે ચેર ઉપર ના હો તો, અને જો તમારું બેલેન્સ ના રહેતું હોય તો તમે ચેરને પકડી શકો. નાઉ સ્ટાર્ટ સ્વિંગિંગ યોર રાઈટ લેગ. જમણા પગને આગળ અને પાછળ સ્વિંગ કરીએ. વેરી ગુડ. ફાઇન્ડ અ નાઇસ બેલેન્સ. સરસ બેલેન્સ બનાવી રાખીએ. એન્ડ રિલેક્સ. વી હેવ 2 legs. લેફ્ટ લેગ થી કરીએ. And still smile doing this and relax. Very good. Okay, હવે થોડું આપણે જોઈન્ટ મૂવમેન્ટ્સ કરીશું. સ્ટાર્ટિંગ ફ્રોમ અવર હેડ રિજન. બંને પગ વચ્ચે કમરથી થોડું અંતર રાખીએ. બંને હાથ આપણા કમર ઉપર.
શ્વાસ ભરતા માથું પાછળ લઈ જઈએ, ઉપર જોઈએ, શ્વાસ છોડતા નીચે લાગે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. એક છેલ્લી વાર ઉપર અને નીચે. હવે આપણે નેક રોટેશન કરીશું રાઈટ સાઈડ. શ્વાસ ભરતા ભરતા રાઈટ થી લેફ્ટ અને છોડતા લેફ્ટ થી રાઈટ. સરસ લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. જો તમને ગરદનમાં, ખભામાં કોઈ પણ જગ્યા પર ડિસ્કમ્ફર્ટ, દુખાવો અનુભવ થતો હોય તો તમારા મનને એ જગ્યા ઉપર લઈ જાઓ અને લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખો. રિવર્સ ડિરેક્શનમાં કરીએ 5 વખત. આપણા શરીરમાં ટેકનિક છે જેને કહેવાય છે ન્યુરોમસ્ક્યુલર કોર્ડિનેશન. આપણા મસ્તિષ્કને સ્નાયુ જોડે કનેક્ટ કરવાથી એ ભાગમાં આપણે વધુ બ્લડને સર્ક્યુલેટ કરી શકીએ, જેથી આપણા સેલ્સ, મોલિક્યુલ્સ ઓક્સિજન અને બ્લડથી ભરાઈ જાય અને તમારું ડિસ્કમ્ફર્ટ ઓછું થઈ જાય. ધીરેથી વચ્ચે આવીએ એન્ડ રિલેક્સ કરીએ બંને હાથને. હવે આપણે શોલ્ડર રોટેશન કરીશું. બંને હાથ આપણા ખભાના ઉપર, કોણી સામેની તરફ, અને એલ્બોઝને પાછળથી આગળની તરફ લાગે. જ્યારે આપણે પાછળ લઈ જઈએ એલ્બોઝને, આપણા શોલ્ડરને પાછળથી ટાઈટ કરીશું અને ધીરેથી ઉપર લાગે. ધ્યાન રહે કમર એકદમ સીધી રહેશે, કમરને સ્લાઉચ નહીં કરીએ. મોટા સર્કલ્સ બનાવીએ આપણા એલ્બોઝથી. વેરી ગુડ. રિવર્સ ધ ડિરેક્શન, વિપરીત દિશામાં કરીએ. આ મુવમેન્ટ આપણા પોસ્ચરને પણ સરસ ઇમ્પ્રોવાઇઝ કરે છે. ધીરેથી આ રાઉન્ડને પૂરો કરીએ અને હાથને નીચે. ઓકે, હવે આપણે થોડું ટ્વિસ્ટ કરીશું, રાઈટ અને લેફ્ટ. બંને હાથને પાછળની તરફ દૂર ફેંકીએ, રાઈટ અને લેફ્ટ. થોડું તમને ટક ટક સાઉન્ડ આવી શકે છે કમરમાં. ઇટ્સ કમ્પ્લીટલી ફાઇન. ધીરેથી વચ્ચે આવે છે. હવે આપણા જમણા હાથને આગળ લઈ જઈએ અને આગળથી ડાબી બાજુ લઈ જઈએ અને ડાબા હાથથી આપણા જમણા હાથના કોણીને આપણા શરીરના તરફ ખેંચીએ. તમને સરસ સ્ટ્રેચ તમારા જમણા ખભા ઉપર આવશે. આર યુ ફીલિંગ ધ સ્ટ્રેચ હિયર? હા, એનો મતલબ છે તમે સરસ કરી રહ્યા છો. ઊંડા શ્વાસ અંદર અને બહાર. ધીરેથી હાથને નીચે લઈ જઈએ. હવે આપણા ડાબા હાથને જમણી બાજુ લઈ જઈએ અને જમણા હાથથી આપણા ડાબા બાજુને આપણી બાજુ ખેંચીએ. હોલ્ડ યોર લેફ્ટ આર્મ ટુવર્ડ્સ યોર બોડી. તમને આ વખતે ડાબા ખભામાં સરસ સ્ટ્રેચ ફીલ થશે. વેરી ગુડ. શરીર અને મન અને શ્વાસ, આ ત્રણેયને એક લઈ રાખવું એ જ યોગ છે. ધીરેથી ડાબા હાથને નીચે. હવે આપણે જમણો હાથ ઉપર લઈ જઈશું અને જમણા હાથની કોણીને વાળીને જમણો હાથ પાછળ પીઠ ઉપર રાખીશું આ રીતે. ઓકે, અને ડાબા હાથથી આપણા જમણા કોણીને નીચેની તરફ પુશ કરવાનું છે. કોન્સ્ટન્ટ પ્રેશર આપીશું. ધક્કો નહીં મારીએ, અબ્રપ્ટ રીતે, સરસ રીતે હલકું એક સરખું પ્રેશર આપીશું. તમને સરસ સ્ટ્રેચ થશે તમારા શોલ્ડરમાં, ટ્રાઇસેપ્સમાં. ધીરેથી જમણા હાથને ઉપર લાવીને હાથને નીચે લઈશું. આ વખતે ડાબો હાથ ઉપર લઈ જઈએ, ડાબા હાથની કોણી વાળીએ, ડાબા હાથને પીઠ ઉપર રાખીએ, જમણા હાથથી ડાબા કોણીને નીચે પુશ કરીએ. 4 થી 5 ઊંડા શ્વાસ અંદર અને બહાર. ધીરેથી
ટચ લાગે. હવે આપણે આર્મ્સને ફ્રન્ટ અને બેક લઈ જઈએ એઝ ઇફ યુ આર ઓપનિંગ અવર વિંગ્સ 10 ટાઈમ્સ. 10 વખત કરીએ. 4 5 6 7 8 9 and 10. હવે આર્મ રોટેશન કરીશું 10 ટાઈમ્સ. 1 2 3 4 5 6 7 8 9 and 10. પગને થોડુંક ખોલી લઈશું અને હવે આપણે ઓપોઝિટ ટોને ટચ કરીશું. ઓકે, કમરથી થોડુંક આગળ જઈએ. પહેલા આપણા જમણા હાથથી ડાબા ટોને ટચ કરીએ અને ડાબો હાથ ઉપર લઈ જઈએ. હવે ધીરેથી ડાબા હાથથી જમણા પગને ટો ટચ કરીએ અને જમણો હાથ. થોડું ફાસ્ટ કરીએ. કન્ટિન્યુ ચાલુ રાખજો. Keep doing. ચાલુ રાખીએ. ધીરેથી વચ્ચે આવીને ઉપર આવી જાય. વેરી ગુડ. ખૂબ સરસ કરી રહ્યા છો તમે બધા. Alright. Now next warm up is forward bend and backward bend by supporting your hands. હાથના સપોર્ટથી આપણે આગળ જઈશું અને બેકવર્ડ બેન્ડ કરીશું. એક વખત તમે અમને જોઈ શકો છો. ઓકે, તો બંને હાથ આપણા કમરના નીચેના ભાગમાં, જેને લંબાર રિજન કહેવાય છે. ધીસ ઇઝ કોલ્ડ લંબાર. આપણે લંબાર ઉપર મૂકીશું. શ્વાસ ભરતા આપણા હિપને આગળ પુશ કરીએ અને પાછળ જઈશું કમરને. શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે આગળ આવીએ, હાથને નીચે લઈ જઈએ. ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર, હાથ કમર ઉપર, આર્ચ યોર સ્પાઇન. શ્વાસ છોડતા ધીરેથી નીચે. વેરી ગુડ. શ્વાસ ભરીએ. ફરી વખત આર્ચ યોર સ્પાઇન. તમે ચેર ઉપર પણ કરી શકો છો જો તમને ઘૂંટણમાં તકલીફ હોય તો. ધીરેથી ઉપર અને નીચે. ઉપર, હાથ સ્પાઇનના છેલ્લા ભાગમાં. શ્વાસ છોડતા નીચે. This is very good for your spine. આ તમારા સ્પાઇનના ફ્લેક્સિબિલિટી માટે બહુ સરસ વોર્મઅપ છે. ધીરેથી નીચે. જ્યારે નીચે જાઓ ત્યારે તમે ઘૂંટણને થોડા વાળી શકો છો. ચાલુ રાખીએ. વન લાસ્ટ ટાઈમ. આના પછી એક છેલ્લી વખત કરીએ. ઉપર, આર્ચ, શ્વાસ છોડતા આગળ અને નીચે. ધીરેથી ઉપર આવી જઈએ. વેરી ગુડ. લાસ્ટ વોર્મઅપ કરી લઈએ. એન્કલ રોટેશન. તમે બેઠા બેઠા પણ કરી શકો છો. જમણા પગને ઉપર ઉચકીને જમણા પગનું જે આપણું ઘૂંટી છે એને ગોળ ફેરવો. રોટેટ યોર રાઈટ એન્કલ નાઇસલી. રિવર્સ ધ ડિરેક્શન, વિપરીત દિશામાં. એન્ડ રિલેક્સ. લેફ્ટ લેગ થી કરીએ. ડાબો પગ ઉપર ઉચકીને પહેલા આપણે જમણી બાજુ ફરાવીએ 5 વખત. હવે રિવર્સ ડિરેક્શનમાં કરીએ. And relax. Okay. So now body is nicely warmed up. શરીર આપણું સરસ રીતે વોર્મ અપ થઈ ગયું છે અને તૈયાર થઈ ગયું છે સૂર્ય નમસ્કાર માટે. So let's begin the practice. આપણા મેટના અગ્રભાગમાં આવી જઈએ. બંને પગ વચ્ચે આપણા કમર જેટલું અંતર રાખીશું. એકદમ કમરના બિલકુલ નીચે. ઓકે, બંને પગ અને બંને પગને એકબીજાના સમાનાંતર રાખીશું. બહાર નહીં ખોલેલા રાખીએ, અંદર નહીં રાખીએ, બિલકુલ એકબીજાના સમાનાંતર. તમારા નાભીને અંદર ખેંચેલું રાખો અને બંને નિતંબને ટાઈટ કરી દો. એક યોદ્ધાની જેમ આપણે સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરીશું આજે. શ્વાસ ભરતા ભરતા બંને હાથ ઉપર લઈ જઈએ સાઈડથી અને શ્વાસ છોડતા છોડતા બંને હથેળી એકબીજાના સાથે લાવો. કોણીઓ બંને એકબીજાના બિલકુલ એક લાઇનમાં રહેશે, સમકક્ષ રહેશે. સરસ રીતે આપણા આખા શરીરનું બેલેન્સને ડિસ્ટ્રીબ્યુટ કરીએ બંને પગ ઉપર. હવે શ્વાસ ભરતા ધીરેથી બંને હાથને સામેથી ઉપર લઈ જઈએ. એક વખત ઉપર આવે એટલે એક પોઝ લઈશું અને પછી ઉપરથી હાથને પાછળની તરફ ખેંચીશું. ઓકે, આપણે પાછળ બેન્ડ નથી થવાનું, વધારે હાથને દૂર લઈ જવાનું છે. યસ.
હવે અહીંયા આપણે લાંબા ઊંડા શ્વાસ ભરીશું અને છોડીશું. થઈ શકે તમારું બોડી થોડું વાઇબ્રેટ થાય, ઇટ્સ ઓકે, ડોન્ટ વરી, બટ પગને સરસ રીતે નીચે પુશ કરો, હાથને ખેંચેલા રાખો અને નાભીને અંદરની તરફ ખેંચો. શ્વાસ ચાલુ રાખો, શ્વાસને રોકીશું નહીં. શ્વાસ ઉપર ધ્યાન રાખવાથી તમારું શરીર જે છે એ સરસ રીતે આસનમાં ટકી રહેશે. ચાલુ રાખીએ શ્વાસ અંદર બહાર. શ્વાસ ભરીએ, ધીરેથી ઉપર આવીએ અને હવે શ્વાસ છોડતા છોડતા પહેલા આપણા હાથને આગળ ખેંચીએ, આપણા નિતંબને પાછળની તરફ પુશ કરીએ, હાફ વે આવી જઈએ અને ધીરે ધીરે અહીંયાથી હસ્ત પાદાસનમાં આવી જઈએ. જો તમે હાથ જમીન ઉપર ના રાખી શકતા હોય કોઈ વાંધો નથી, તમે બંને પગના ઘૂંટણના નીચેના ભાગને પકડી લો. શીન બોન જેને કહેવાય છે, શીન બોનને પકડી શકો છો. પણ ખૂબ જ જરૂરી છે તમારી સ્પાઇન જે છે કમરને સીધી રાખવાની છે, એને રાઉન્ડ નહીં રાખીશું આ રીતે. ઇટ્સ ઓકે ટુ ડુ લેસ બટ ડુ કરેક્ટલી. ઓછું કરીશું પણ પરફેક્ટ કરીશું. ચાલુ રાખીએ. ઊંડા સરસ શ્વાસ અંદર અને બહાર. તમે તમારા ઘૂંટણને થોડા બેન્ડ પણ કરી શકો છો, જેથી પ્રેશર જે છે તમારા ઘૂંટણથી તમારા થાઈઝ ઉપર શિફ્ટ થઈ જશે. ઓકે, કન્ટિન્યુ. ચાલુ રાખીએ. આજે આપણે સ્લો પેસ સૂર્ય નમસ્કાર કરી રહ્યા. જસ્ટ અ રિમાઇન્ડર ફોર યુ. We have to overcome the boredom. આપણા પણ આપણે આજે ક્રોસ કરીને આગળ વધવાનું છે. Asana itself become meditation when you hold the posture for long time. તમારું આસન જ ધ્યાન બની શકે છે જ્યારે તમે આસનને સરસ રીતે હોલ્ડ કરો છો. જે પણ થઈ રહ્યું છે થવા દઈએ. આસનમાં સરસ રીતે લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. ધીરેથી આપણો જમણો પગ જે છે એને પાછળ લઈ જઈશું, જેટલું થઈ શકે એટલું આપણા શરીરથી દૂર, અને જમણા પગના ઘૂંટણને નીચે મૂકી દઈએ. જમણા પગનો પંજો બહારની તરફ સીધો ફ્લેટ રાખીએ. બંને હાથ આપણા ડાબા પગના વચ્ચે રહેશે. તમે આંગળીઓના અગ્રભાગમાં ટીપ ઉપર રાખી શકો છો જમીન પર, અને તમારા ચેસ્ટને ઉપરની તરફ લિફ્ટ કરી શકો છો. ડોન્ટ રાઉન્ડ યોર સ્પાઇન, લિફ્ટ યોર ચેસ્ટ અપ અને તમારા હિપને નિતંબને આગળની તરફ પુશ. 20 શ્વાસ અંદર અને બહાર. વેરી ગુડ, બહુ સરસ કરી રહ્યા છો તમે બધા. કમ વોટ મે, ડોન્ટ લેટ ગો. કંઈ પણ થઈ જાય ગીવ અપ નહીં કરીશું. ડાબા પગને પાછળ લઈ જઈએ અને ચતુરંગ દંડાસનમાં આવી જઈએ. શરીર એકદમ સીધું રહેશે, એક દંડાના માફક સ્ટ્રેટ. જે લોકો ચેર ઉપર કરી રહ્યા છે એ લોકો ચેરનો સપોર્ટ લઈ શકે છે સરસ રીતે. શ્વાસને રોકીશું નહીં. આપણા શરીરની તાકાત, સ્ટ્રેન્થ જે બધી છે, ઇટ ઇઝ કનેક્ટેડ વિથ અવર બ્રેથ. આપણા શ્વાસ સાથે કનેક્ટેડ છે આપણી સ્ટ્રેન્થ, આપણી તાકાત. તો જેટલો સરસ
બસ આપણે લાંબો ઊંડો શ્વાસ ભરીશું હરેક વખતે, એટલી માત્રામાં આપણા શરીરમાં એનર્જી પણ આપણને મળશે. Our energy is directly associated with our breath. શરીરમાં ઊર્જા આપણા શ્વાસ સાથે સીધું કનેક્શન ધરાવે છે. પાંચ બીજા શ્વાસ બસ. Only 5 more breath. Don't give up. You all can do it. તમે બધા કરી શકો છો. ધીરેથી ઘૂંટણને વાળીને નીચે જઈએ અને પાછળ જતા આગળની તરફ શરીરને ટ્રાન્ઝિશનમાં લાવીને અષ્ટાંગ નમસ્કારમાં વિશ્રામ કરીએ. તમારા નિતંબ ઉપર રહેશે, હાથ જમીન ઉપર છે, છાતી લાગેલી છે, પગના પંજા ટક છે જમીન ઉપર. લાંબા શ્વાસ અંદર અને બહાર. વિશ્રામ કરીએ આસનમાં. મન શાંત થઈ રહ્યું છે. ધીરેથી શરીરને આગળની તરફ સ્લાઇડ કરતા બંને હાથ ખભાના નીચે, છાતીના બાજુમાં, અને ધીરે ધીરે ભુજંગ આસનમાં આવી જાય. 20 ઊંડા શ્વાસ અંદર અને બહાર. ભુજંગ આસનમાં ધ્યાન રહે આપણે આપણા કમરને પૂરેપૂરું ઉપર નહીં ઉચકીશું. આપણી નાભી જમીનથી લાગેલી રહેશે. ખભાને લોક નહીં રાખીએ, ખભા કાનથી દૂર લઈ જઈએ. કોણી આપણા છાતીના બિલકુલ સટીક રહેશે. આપણા નિતંબને ટાઈટ કરી લઈએ, ટેલબોનને ટક કરીએ. અને ખૂબ જ જરૂરી છે, આ બધાથી વધારે ઇમ્પોર્ટન્ટ, ચહેરા ઉપર સ્માઇલ રાખીએ. યસ, આઈ નો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સ્માઇલ રાઈટ નાઉ, બટ ઇફ યુ કેન સ્માઇલ રાઈટ નાઉ, યુ કેન સ્માઇલ એટ એની પોઈન્ટ ઓફ યોર લાઈફ. જો તમે હમણાં મુસ્કુરાઈ શકો છો, તો તમે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં મુસ્કુરાઈ શકશો. ડોન્ટ વરી, ડોન્ટ ગીવ અપ. અમે પણ તમારી સાથે કરી રહ્યા છીએ. છેલ્લા 5 શ્વાસ. ધીરેથી નીચે આવીએ. બંને પગના પંજાને ટક કરી લઈએ. નિતંબને ઉપર ઉચકીએ અને અધોમુખ આસનમાં આવી જઈએ. જો તમારી એડી જમીન ઉપર ના લાગતી હોય તો કોઈ વાંધો નહીં. ઘૂંટણને થોડા વાળેલા રાખીએ, બેન્ડ કરી શકીએ છીએ, અને છાતીને આપણા જંઘાના દિશામાં પુશ કરીએ. વી આપણે બનાવી રહ્યા છે આપણા શરીરથી. બહારની તરફ છે, હથેળી સરસ નીચે પુશ કરી રહ્યા છે. છાતીને જાંઘના દિશામાં પુશ કરવાનું છે. નાભી અંદર ખેંચેલી રાખીએ, ટેલબોનને લિફ્ટ કરીએ. ઘૂંટણ થોડા વાળેલા. શ્વાસ અંદર બહાર ચાલુ રાખીએ. ડોન્ટ લેટ ગો, કમ વોટ મે. ગીવ અપ નહીં કરીએ. શ્વાસ ઉપર ધ્યાન રાખીએ. યુ ઓલ કેન ડુ ઇટ. તમે બધા કરી શકો છો. વી ઓલ હેવ સ્ટ્રેન્થ ઇનસાઇડ અસ. આપણા બધામાં જ આ તાકાત છે. ધીરેથી જમણા પગને આગળ લઈ જઈએ, બંને હાથના વચ્ચે, અને ફરી એક વખત અશ્વ સંચાલન આસન કરીશું. જમણો પગ બંને હાથના વચ્ચે, ડાબા પગનો પંજો જમીન ઉપર નીચે ફ્લેટ,
અને હિપને આગળની તરફ પુશ કરી. આગળ જોઈશું. ઊંડા શ્વાસ અંદર અને બહાર. Asana, horse pose. We are doing horse pose with the attitude of horse. Horse is a symbol of strength, splendor, speed. અશ્વ એક તાકાત, મજબૂતી, સ્પીડનું ચિહ્ન છે. આ જ એટીટ્યુડથી આપણે આસનને કરીએ. છેલ્લા 5 ઊંડા શ્વાસ અંદર અને બહાર. ધીરેથી ડાબા પગના પંજાને ટક કરીએ અને ડાબો પગ જમણા પગના પંજાના બાજુમાં લઈ આવીએ. એક ફરીવાર હસ્તપાદાસન. તમારા ઘૂંટણને થોડા બેન્ડ રાખી શકો છો. હાથ જમીન ઉપર રાખીએ. ના રખાતા હોય તો આપણે આપણા શેન બોનને પણ પકડી શકીએ છીએ. પણ ધ્યાન રહે કમર જે છે એને સીધી રાખીશું, એલોંગેટેડ, સ્ટ્રેચ્ડ. સરસ શ્વાસ ચાલુ રાખીએ. ઇન એન્ડ આઉટ. આજે આપણે આપણા બધા જ બોરિયતને પણ બહાર ફેંકી દેવાનું છે. ગેટ રીડ ઓફ ધ બોર્ડમ. ધીરેથી શ્વાસ ભરતા ભરતા આ વખતે હાથને સામે લઈ જઈએ અને ધીરે ધીરે સામેથી ઉપર આવીએ. થોડુંક હલકું પાછળ જઈને ઉપર આવતા હાથને નીચે લઈ આવીએ. Good. Are you all okay? Enjoyed the first round? Now we'll do one more round and we'll complete the set. Okay? Yes? All right. તો ફરી એક વખત આપણે એક રાઉન્ડને પૂરો કરીને આ સેટને પૂરો કરીશું. બંને પગ વચ્ચે કમર જેટલું અંતર. નમસ્તે. હાથ સાઈડથી ઉપર લઈ જઈએ. ધ્યાન રહે પૂરેપૂરા શરીરનું વજન બંને પગ ઉપર એક સરખું સંતુલિત. શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે હાથને આગળથી ઉપર અને ઉપર આવ્યા પછી હાથને દૂર ખેંચવાનું છે અને કમરને થોડુંક આર્ચ કરીશું. The goal of this asana is not to go backward but to go away from your body. ખેંચેલા રાખીએ હાથને અને દૂર લઈ જઈએ શરીરથી. થઈ શકે છે આસનમાં આપણે શ્વાસ થોડું અંદર અને બહાર લેવામાં પણ સ્ટ્રગલ થાય કેમ કે આપણે આપણા ફ્રન્ટલ પાર્ટ ઓફ ધ બોડીને સ્ટ્રેચ કરી રહ્યા છે. તો ઇટ્સ ઓકે, ડોન્ટ વરી. બસ સજગતા સાથે શ્વાસ લો અને છોડો. Become more aware of your incoming breath and outgoing.
શ્વાસ ભરીએ અને છોડ. શ્વાસ ભરતા ધીરે ધીરે ઉપર આવીએ અને શ્વાસ છોડતા ધીરે ધીરે આપણા કમરના લંબાર રિજનથી કમરને આગળ અને ધીરે ધીરે નીચે લઈ આવીએ. હસ્તપાદાસન. You can hold your thumbs, you can hold your ankle, calf muscles. જે પણ ભાગ તમે પકડી શકો, પગનો પંજો, ઘૂંટી, પગની પિંડી કે પછી પગના ઘૂંટણ, એ ભાગને પકડી લઈએ અને કમરને સીધી કરીએ. સરસ. ઊંડા લાંબા શ્વાસ ભરીએ અને છોડીએ. હાથને જમીન ઉપર મૂકીએ. ધીરેથી આપણો આ વખતે પહેલા ડાબો પગ પાછળ લઈ જઈએ. ઓકે, પહેલા આપણે જમણા પગને પાછળ લીધો હતો ફર્સ્ટ સેટમાં. હવે આ સાઈડમાં આપણે ડાબા પગને પાછળ લઈ જઈશું. અશ્વ સંચલન આસનમાં આવી જઈએ. તમે તમારા આંગળીઓના અગ્ર ભાગ પર આવી શકો છો. નિતંબને આગળની તરફ પુશ કરીશું. ચેસ્ટ ને આપણા છાતીના ભાગને ઉપરની તરફ ખેંચેલું રાખીશું. લિફ્ટેડ અપ. ધીરેથી ડાબા પગના પંજાને ટક કરીએ. જમણો પગનો પંજો પાછળ લઈ જઈએ અને અને ચતુરંગ દંડાસનમાં આવી જઈએ. પામ પ્લેન્ક પોઝિશન. તમારા શરીરને શ્વાસ સાથે અને મન સાથે જોડી લો. મનથી પ્રયત્નને છોડવાનો છે. શરીરથી ભલે પ્રયત્ન આપણે કરીએ. our body understand the language of effort. our mind understand the effortlessness. તો શરીર પ્રયત્નની ભાષા સમજે છે અને મન બિન પ્રયત્ન. કોઈ પણ પ્રયત્ન નહીં કરીએ મનના સ્તરે. ધીરેથી ઘૂંટણને વાળીને પાછળ જઈએ અને પાછળથી આગળની તરફ આવીએ. અષ્ટાંગ નમસ્કારમાં આવીને લાંબા ઊંડા શ્વાસ ભરી અને વિશ્રામ.
ધીરેથી શરીરને આગળની તરફ સ્લાઇડ કરતા ભુજંગ આસનમાં આવી જઈએ. ખભા કાનથી દૂર, કોણી શરીરથી લાગેલી, નાભી જમીનથી 1 ઇંચ ઉપર. ધીરેથી બંને પગના પંજાને ટક કરી લઈએ અને અધોમુખ શ્વન આસનમાં આવી છે. વેરી ગુડ. કન્ટિન્યુ. કંઈ પણ થઈ જાય, ગીવ અપ નહીં કરીએ. જસ્ટ ફ્યુ મોર કાઉન્ટ, ફ્યુ મોર આસના એન્ડ ધેન વી આર ડન. કંઈ પણ થઈ જાય, 1 રાઉન્ડ સૂર્ય નમસ્કારને આજે આપણે પૂરું કરીશું સ્લો પેસમાં. ઘૂંટણને થોડા વાળેલા રાખી શકીએ જો આપણે એડીને નહીં લગાવી શકતા હોય જમીન ઉપર તો. ડાબો પગ આગળ લઈ જઈએ, બંને હાથના વચ્ચે. અશ્વસંચરણ આસન. ઇન્કમ ઓન યોર ફિંગર્સ. આંગળીઓના ટીપ ઉપર આવી જોઈએ. છાતીને લિફ્ટેડ રાખીએ અપ. હિપને આગળની તરફ પુશ કરીએ. સ્થિરમ સુખમ આસનમ પ્રયત્ન શૈતલે અનંત સભાપતિ. મહર્ષિ પતંજલિ કહે છે કે આસન જે છે એ સ્થિર છે, સુખમય છે. એ જ આસન છે. સ્થિર સુખમય આસનને પ્રાપ્ત કર્યા બાદ આપણા મનથી પ્રયત્નને છોડીને એ આસનમાં વિલીન થઈ જઈએ, અનંતમાં સમાઈ જઈએ. આ જ એક સાચા આસનની પરિભાષા છે. Last 5 breaths. જમણા પગને ધીરેથી આગળ લાવીએ, હસ્ત પાદાસનમાં આવી જઈએ. શ્વાસ ભરીએ ધીરેથી. બંને હાથને સામેથી ઉપર લાવીએ, હલકું પાછળ જઈએ થોડું. ધીરેથી ઉપર આવીએ અને હાથને નીચે. Good. So we have completed
one set of asanas, right? તો ધીરેથી આપણી જગ્યા ઉપર બેસી જઈશું આપણે. You can slowly sit down on your place wherever you are. Now we'll do one કુલિંગ પ્રાણાયામ, ચંદ્રભેદ પ્રાણાયામનો અભ્યાસ કરીશું. લેફ્ટ હેન્ડ આપણા ચિન મુદ્રામાં રાખીએ અને બંને હાથ, જમણો હાથ આપણા નાસિકા મુદ્રામાં લઈ આવીએ. ચંદ્રભેદ પ્રાણાયામમાં આપણે ડાબા નાસિકાથી શ્વાસ ભરીએ અને જમણાથી છોડીએ. ડાબાથી ભરીએ, જમણાથી છોડીએ. ડાબાથી ભરીએ, જમણાથી છોડીએ. ડાબાથી ભરીએ, જમણાથી છોડીએ. ચાલુ રાખીએ. 3 થી 4 બીજા રાઉન્ડ કરીએ. ડાબાથી ભરીને જમણાથી છોડીએ અને વિશ્રામ કરીએ. સ્લોલી કમ્પ્લીટ ધ રાઉન્ડ એન્ડ રિલેક્સ. આંખો બંધ જ રાખીએ. થોડા ટાઈમ માટે શરીરને એકદમ સ્થિર કરી લઈશું. We'll do one short meditation on our own. શરીર સ્થિર છે, મન શાંત થઈ ગયું છે આસનમાં અને બસ શ્વાસ ચાલી રહ્યો છે પ્રાકૃતિક રીતે અંદર અને બહાર. Like a fish in the water, but body is in the air. માછલી પાણીની અંદર, એ રીતે આપણું શરીર હવાની અંદર. શરીરને ઢીલું છોડતા જઈએ, મનને ફેલાવા દઈએ વાતાવરણ.
વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થતા થતા ધીરે ધીરે આપણો સમય લેતા આપણી સુંદર આંખો ખોલી શકીએ છીએ. ગુડ. આંખ ખોલ્યા પછીની ક્ષણ આપણને મનની સ્થિતિ કેવી લાગી? How's your state of mind right now in this moment? Write in the comment box. Comment box માં લખીને જણાવો તમારા અત્યારે મનની સ્થિતિ કેવી છે. I hope you all had very beautiful experience of slow સૂર્ય નમસ્કાર. હું આશા રાખું છું કે બધાનો જ બહુ સારો અનુભવ રહ્યો હશે. ફરી મળીશું આપણે આપણા મેટ ઉપર કાલે. Be happy, spread happiness. જય ગુરુદેવ.